કલ્પના કરો કે અત્યારે કોઈ નવું ગીત વાયરલ થાય છે. આજના જમાનામાં કોઈ ગીત કેટલો સમય વાયરલ રહે છે? અ, માંડ 2 અઠવાડિયા અથવા બહુ બહુ તો 2 મહિના બરાબર. કે કદાચ 6 મહિના. પણ જુઓ, જો હું એમ કહું કે એક એવું ગીત છે, એક એવી અદ્ભુત રચના છે જે છેલ્લા 600 વર્ષથી, હા, 600 વર્ષથી સતત વાયરલ છે. અરે વાહ, 600 વર્ષ? હા, પેઢી દર પેઢી લોકો તેને ગાતા આવ્યા છે, સાંભળતા આવ્યા છે અને અનુભવતા પણ આવ્યા છે. મતલબ 600 વર્ષ પહેલાં કોઈ કેમેરા ન હતા, કોઈ સિનેમા ન હતું, છતાં એક માણસે માત્ર પોતાના શબ્દોની તાકાતથી એક એવું દૃશ્ય ઊભું કર્યું જે આજે પણ આપણી આંખો સામે જાણે જીવંત થઈ જાય છે. બરાબર છે. તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે બરાબર આવી જ એક સમયને માત આપનારી કૃતિ વિશે વાત કરવાના છીએ. ગુજરાતી સાહિત્યના આદિકવિ નરસિંહ મહેતાની આ અમૂલ્ય રચના છે સાંજ સમય શામળિયો. ચાલો આને બરાબર સમજીએ. આ ખરેખર એક અદ્ભુત વિષય છે. એટલે જ્યારે આપણે આવી સદીઓ જૂની કવિતાના ઊંડાણમાં જઈએ છીએ ને, ત્યારે તે માત્ર કાગળ પર લખાયેલા શબ્દો નથી રહેતા. હા, સાચી વાત છે. અને સૌથી વિશેષ તો કવિની પોતાની મનોસ્થિતિ આપણને સમજવા મળે છે. નરસિંહ મહેતાએ આ ગીત કાવ્યમાં જે શબ્દચિત્ર દોર્યું છે તે કોઈ ઉત્કૃષ્ટ ચિત્રકારના ક્લાસિક પેઇન્ટિંગ જેવું છે. ઓહ, એકદમ સરસ ઉદાહરણ આપ્યું. હા, મતલબ તમે તેને જેટલું નજીકથી જુઓ, જેટલી એકાગ્રતાથી નિહાળો, તેમાંથી એટલા જ નવા અર્થો અને તેજસ્વી રંગો ઉભરીને બહાર આવે છે. આપણે આજે એ જ રંગો અને તેની પાછળની ભાવનાઓને તાર્કિક રીતે સમજવાનો પ્રયાસ કરીશું, જેથી પરીક્ષાની દ્રષ્ટિએ કે સમજણની દ્રષ્ટિએ એક પણ ઝીણી વિગત છૂટી ન જાય. ચોક્કસ. તો ચાલો આ સફરની શરૂઆત કવિથી જ કરીએ, કારણ કે આટલી ગહન અને સુંદર રચના કરનાર વ્યક્તિ કોણ હતા અને તેમનું પોતાનું જીવન કેવું હતું તે જાણ્યા વિના કાવ્યની સાચી ઊંચાઈ સમજી શકાય નહીં. એકદમ સાચું. નરસિંહ મહેતા એટલે ગુજરાતી સાહિત્યનો એક એવો સ્તંભ જેના પર આખી ભક્તિ પરંપરા ઊભી છે. તેમનો સમયગાળો આશરે 15મું શતક માનવામાં આવે છે. હા, 15મું શતક આ યાદ રાખવા જેવો મુદ્દો છે. બરાબર. એમનો જન્મ ભાવનગર પાસેના તળાજા ગામમાં થયો હતો, પરંતુ તેમનું બાળપણ અને તેમના જીવનનો મોટો હિસ્સો જૂનાગઢમાં વીત્યો. એટલે જૂનાગઢ જ તેમની સાચી કર્મભૂમિ બની. બિલકુલ. અને અહીં એ સમજવું બહુ રસપ્રદ છે કે તેમને ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કેમ ઓળખવામાં આવે છે. હા, એટલે આદિ એટલે પ્રથમ, બરાબર ને? હા, આદિ એટલે પ્રથમ. પણ એનો અર્થ એ નથી કે તેમની પહેલા ગુજરાતમાં કોઈ કવિતાઓ લખાતી જ ન હતી. પરંતુ જુઓ, ગુજરાતી સાહિત્યમાં ભક્તિરસ અને ઉર્મી કાવ્યોની, એટલે કે હૃદયની સીધી અને સાચી લાગણીઓને વાચા આપવાની જે મજબૂત અને સમૃદ્ધ પરંપરા શરૂ થઈ, તેના મૂળમાં નરસિંહ મહેતા છે. ઓહ, એટલે તેમણે સાહિત્યને રાજદરબારોમાંથી બહાર કાઢ્યું એમ કહી શકાય? એક્ઝેક્ટલી. તેમણે સાહિત્યને દરબારોમાંથી બહાર કાઢીને સામાન્ય માણસના હૃદય સુધી પહોંચાડ્યું. તેમનું સર્જન પણ ખૂબ જ વિશાળ અને વૈવિધ્યપૂર્ણ છે. જો આપણે તેમના સાહિત્યિક સર્જન પર નજર કરીએ તો તે મુખ્યત્વે અલગ અલગ વિષયો પર વહેંચાયેલું છે. જેમ કે? જેમ કે હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા અને ભક્તિબોધ જેવા અનેક પ્રકારો જોવા મળે છે. હા, અને આ તમામ રચનાઓ અત્યંત લોકપ્રિય છે. પણ મને અંગત રીતે નરસિંહ મહેતાના જીવનનું જે પાસું સૌથી વધુ આકર્ષિત કરે છે તે છે તેમના આત્મવૃત્તાંતના પદો. હા, આત્મકથા જેવા પદો. બરાબર. એટલે કે એવી રચનાઓ જે તેમના પોતાના જીવનના વાસ્તવિક પ્રસંગો પર આધારિત છે. સામાન્ય રીતે કવિઓ કલ્પનાની દુનિયામાં વિહરતા હોય છે, પણ નરસિંહ મહેતાએ પોતાના જીવનના અત્યંત કઠિન અને સામાજિક પ્રસંગો પર કવિતાઓ રચી છે. બહુ સાચી વાત કરી. આ યાદી બહુ લાંબી છે, પણ મુખ્યત્વે તેમાં કયા પદો આવે છે તે બહુ અગત્યનું છે. હા, જેમ કે હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ. આ પાંચેય પદો નરસિંહ મહેતાના અંગત જીવનના પ્રસંગો છે. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. આ પાંચેય પદો હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ તેમની આત્મકથા સમાન છે. જ્યારે આપણે કૃષ્ણલીલા કે ભક્તિબોધની વાત કરીએ છીએ ત્યારે તે પરમાત્માના ગુણોનું વર્ણન છે. બરાબર. હા, પરંતુ આ આત્મવૃત્તાંતના પદોમાં એક સામાન્ય માણસનો સમાજ સામેનો સંઘર્ષ અને તે સંઘર્ષમાં પરમાત્માએ આપેલો સાથ વર્ણવવામાં આવ્યો છે. જેમ કે હુંડીના પ્રસંગમાં જ્યારે કેટલાક લોકો
તેમની મજાક ઉડાવવા માટે યાત્રાળુઓને તેમની પાસે હુંડી લખાવવા મોકલે છે. હા, એ બહુ પ્રખ્યાત પ્રસંગ છે. બિલકુલ. ત્યારે નરસિંહ મહેતાને ઈશ્વર પર એટલો અતૂટ વિશ્વાસ છે કે તેઓ શામળિયા શેઠના નામે હુંડી લખી આપે છે અને ઈશ્વર તે સ્વીકારે પણ છે. પણ અહીં મને એક બહુ મોટો પ્રશ્ન થાય છે અને કદાચ આ વિરોધાભાસ સમજવો થોડો અઘરો છે. એક તરફ આપણે જોઈએ છે કે એક વ્યક્તિ સામાજિક અને આર્થિક રીતે અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહી છે. હા, ગરીબી અને વિરોધ. બરાબર. દીકરી કુંવરબાઈનું મામેરું કરવાનું છે, પણ ઘરમાં પૈસા નથી. પિતાનું શ્રાદ્ધ કરવાનું છે, દીકરા શામળશાના વિવાહ કરવાના છે અને સમાજ સતત તેમની ગરીબીની મજાક ઉડાવી રહ્યો છે. આ બધું જ વાસ્તવિક જીવનનું આકરું ટેન્શન છે. તો જે માણસ રોજિંદા જીવનના આટલા બધા તણાવ વચ્ચે ઘેરાયેલો છે, તે આટલી ઉચ્ચ કક્ષાની, આટલી મધુર અને શાંતિ આપનારી આધ્યાત્મિક કવિતાઓ કેવી રીતે રચી શકે? શું આ બે એકદમ અલગ દુનિયાઓ નથી લાગતી? આ બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે અને તેનો જવાબ નરસિંહ મહેતાની મનોસ્થિતિમાં જ છુપાયેલો છે. જો આપણે ઊંડાણપૂર્વક વિચારીએ તો સમજાશે કે આ વિરોધાભાસ જ નરસિંહ મહેતાની કવિતાનો સાચો પ્રાણ છે. મતલબ કે સામાન્ય માણસ માટે સામાજિક જવાબદારીઓ અને ભક્તિ એ બે અલગ વસ્તુઓ છે. લોકો ભક્તિ કરવા માટે સંસાર છોડીને જંગલમાં જાય છે. પણ નરસિંહ મહેતાએ એવું નથી કર્યું. તેમનું જીવન જ એક એવું ઉત્તમ ઉદાહરણ છે જ્યાં વાસ્તવિક જીવનના કઠોર સંઘર્ષો અને પરમતત્વ પ્રત્યેની ભક્તિ એકબીજા સાથે સંપૂર્ણપણે વણાયેલા હતા. અરે વાહ, આ બહુ સરસ રીતે સમજાવ્યું. હા, જુઓ, તેમના માટે કૃષ્ણ કોઈ દૂર આકાશમાં બેઠેલા ભગવાન ન હતા, પણ તેમના પરિવારના સભ્ય, તેમના સાચા મિત્ર હતા. તેથી જ સંકટ સમયે તેઓ નિરાશ થવાને બદલે સંપૂર્ણ શ્રદ્ધાથી ઈશ્વરને પુકારે છે. અને એટલે જ તેમના પદોમાં આટલી ઊંચાઈ છે. બરાબર. આ જ કારણ છે કે તેમના પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળે છે. કારણ કે તે કોરી કલ્પના નથી, પણ તેમને જાતે અનુભવેલું સત્ય છે. ખરેખર અદ્ભુત. આનો અર્થ એ થયો કે તેમની કવિતા તેમના જીવનનો જ એક સહજ વિસ્તાર છે અને આ સહજતા તેમના લયમાં પણ દેખાય છે. આપણે તેમના પ્રભાતિયાની વાત કેવી રીતે ભૂલી શકીએ? બિલકુલ નહીં. નરસિંહ મહેતાના પ્રભાતિયા ખાસ કરીને ઝૂલણા છંદમાં રચાયા છે. બરાબર. વહેલી સવારે ગામડાઓમાં આજે પણ જ્યારે આ પ્રભાતિયા ગવાય છે, ત્યારે એક અલગ જ વાતાવરણ સર્જાય છે. હા, ઝૂલણા છંદની પસંદગી એ નરસિંહ મહેતાની બહુ મોટી સિદ્ધિ છે. આ છંદનો લય જ એવો છે કે જાણે સવારનો મંદ પવન ધીમે ધીમે ઝૂલી રહ્યો હોય. ઓહ, બરાબર. અને પરીક્ષા માટે આ યાદ રાખવા જેવું છે કે ઝૂલણા છંદમાં 37 માત્રાઓ હોય છે. જ્યારે તેને ગાવામાં આવે છે ત્યારે સાંભળનારનું મન પણ આપોઆપ એ લયમાં ઝૂલવા લાગે છે. આ છંદ પ્રભાત્યા માટે એટલે કે સવારની પ્રાર્થના માટે સૌથી યોગ્ય માધ્યમ સાબિત થયો છે. 37 માત્રાઓ, બરાબર. તો કવિ અને તેમની આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિને બરાબર સમજ્યા પછી હવે આપણે સીધા આપણા મુખ્ય વિષય એટલે કે કાવ્ય પર આવીએ. ચોક્કસ. સાંજ સમય શામળિયો. આ એક ગીત કાવ્ય છે અને તેનો મુખ્ય વિષય છે કૃષ્ણનું મધુર રૂપ વર્ણન. કાવ્યની શરૂઆત જ એક એવા અદ્ભુત દ્રશ્યથી થાય છે જે આપણને સીધા 15મા શતકના વૃંદાવનમાં લઈ જાય છે. હા, સાંજનો સમય છે. બરાબર. સાંજનો સમય છે. દિવસભર ગાયો ચરાવ્યા પછી શામળિયો એટલે કે કૃષ્ણ વૃંદાવનથી પાછા આવી રહ્યા છે. કવિ લખે છે, સાંજ સમય શામળિયો વાલો વૃંદાવનથી આવે, આગળ ગોધન પાછળ સાજન, મનમાં મોહ ઉપજાવે. આખી પરિસ્થિતિ જાણે આપણી આંખો સામે ઊભી થઈ જાય છે. કોઈ ફિલ્મના હીરોની એન્ટ્રી માટે જે રીતે સાંજનો સોનેરી સમય પસંદ કરવામાં આવે, બેકગ્રાઉન્ડમાં ધીમી ધૂળ ઉડતી હોય, આગળ ગાયો હોય અને પાછળ મિત્રો હોય, આ આખું દ્રશ્ય એક માસ્ટરપીસ જેવું છે. આ વર્ણન ખરેખર બેનમૂન છે. અહીં વપરાયેલા શબ્દો અને તેના અર્થોને બારીકાઈથી સમજવા જેવા છે. કવિએ ગોધન શબ્દ વાપર્યો છે. ગોધન એટલે? ગાયોનું ધણ. હા, ગોધન એટલે ગાયોનું ધણ. પણ અહીં ધન શબ્દ પાછળનો ભાવ સમજવો પડે. તે સમયના ગોવાળો માટે ગાયો જેમનું સાચું ધન, એમની સાચી સંપત્તિ હતી. એટલે આ સૌથી મૂલ્યવાન ધન કૃષ્ણની આગળ ચાલી રહ્યું છે. અરે વાહ! એટલે જ એને ગોધન કીધું છે. બરાબર. અને બીજો શબ્દ છે સાજન. સામાન્ય બોલચાલમાં આપણે સાજન એટલે જાનૈયાઓ
અથવા પતિ એવો અર્થ કરીએ છીએ. હા, મોટા ભાગે એ જ અર્થ થાય. પણ અહીં સાજન એટલે કૃષ્ણના મિત્રો, એમના ગોવાળિયા સાથીઓ, જેઓ કૃષ્ણની પાછળ પાછળ ચાલી રહ્યા છે. અને આ બધાની વચ્ચે કેન્દ્રમાં કૃષ્ણ છે. કવિ કહે છે કે આ દ્રશ્ય મનમાં મોહ ઉપજાવે છે. એટલે કે આ દ્રશ્ય એટલું આકર્ષક છે કે જોનારનું મન તરત જ તેની તરફ ખેંચાય છે, તેના પ્રેમમાં પડી જાય છે. આ તો થઈ દ્રશ્યની ભૂમિકા. પણ કોઈ પણ હીરો તેના પહેરવેશ અને તેના શણગાર વિના અધૂરો છે? હા, બિલકુલ. બીજી પંક્તિમાં કવિ નરસિંહ મહેતા કૃષ્ણના શણગારનું એવું આબેહૂબ વર્ણન કરે છે કે જાણે આપણે તેમને પ્રત્યક્ષ જોઈ રહ્યા હોઈએ. પંક્તિ છે: મોર મુગુટ શીર સુંદર ધર્યો, કાને કુંડળ લહેકે, પહેર્યા પિતાંબર ફૂલની પછેડી, ચુઆ ચંદન મહેકે. બહુ જ સુંદર પંક્તિ છે. એક એક શબ્દ કેવો શણગારાયેલો છે. માથા પર એટલે કે શિર પર મોરપીંછનો મુગુટ છે. કાનમાં કુંડળ લહેકી રહ્યા છે, એટલે કે માત્ર લટકી નથી રહ્યા, પણ કૃષ્ણની ચાલ સાથે તે લયબદ્ધ રીતે હલી રહ્યા છે. શરીર પર પીતાંબર એટલે કે પીળા રંગના રેશમી વસ્ત્રો પહેર્યા છે, અને ખભા પર ફૂલની પછેડી એટલે કે ફૂલોથી ગૂંથેલી ચાદર કે ખેસ ધારણ કરેલો છે. હા, અને આ પંક્તિમાં નરસિંહ મહેતાની કવિત્વ શક્તિ સર્વોચ્ચ શિખર પર છે. તેમણે અહીં માત્ર આપણી આંખોને જ નહીં પણ બધી જ ઇન્દ્રિયોને જાગૃત કરી દીધી છે. એટલે કેવી રીતે? જુઓ, જ્યારે તેઓ મોર મુગુટ અને પીતાંબર કહે છે ત્યારે તે રંગોનું એક જીવંત ચિત્ર ઊભું કરે છે. જ્યારે તેઓ કુંડળનું લહેકવું વર્ણવે છે ત્યારે તેમાં એક ગતિમાનતા આવે છે. પણ સૌથી વિશેષ વાત એ છે કે તેમણે સુગંધને પણ કાવ્યનો હિસ્સો બનાવી દીધી છે. ઓ, ચુઆ ચંદન મહેકે? એક્ઝેક્ટલી. ચુઆ ચંદન મહેકે. ચુઆ એટલે એક પ્રકારનું સુગંધીદાર તેલ અને ચંદન એટલે સુખડ. આ સુગંધી તેલ અને ચંદનનો લેપ કૃષ્ણના શરીર પર થયેલો છે અને તેમાંથી એવી અદ્ભુત મહેક આવી રહી છે જે આસપાસના વાતાવરણને સુવાસિત કરી રહી છે. સાહિત્યમાં આવું બહુ ઓછું જોવા મળે છે. હા, સાહિત્યમાં દ્રશ્યની સાથે સુગંધનું આવું સચોટ જોડાણ બહુ ઓછું જોવા મળે છે. આનાથી ભક્ત દૂર બેઠેલો દર્શક નથી રહેતો, પણ તે આ આખા અનુભવનો એક જીવંત ભાગ બની જાય છે. હા, આ ખરેખર ઊંડાણપૂર્વક વિચારવા જેવી વાત છે. દ્રશ્ય ઊભો થઈ ગયું, શણગાર અને સુગંધનો અનુભવ પણ થઈ ગયો. પણ હવે એ પ્રશ્ન આવે કે આટલા બધા સાધારણ ગોવાળોના ટોળા વચ્ચે કૃષ્ણનું અસાધારણ વ્યક્તિત્વ કેવી રીતે અલગ પડે છે? હા, એ બહુ રસપ્રદ ભાગ છે. આ સમજાવવા માટે કવિ ત્રીજી પંક્તિમાં કેટલીક અત્યંત શક્તિશાળી ઉપમાઓનો ઉપયોગ કરે છે. પંક્તિ છે: તારામંડળમાં જેમ સશિયર શોભે, હેમે જડિયો હીરો, તેમ ગોવાળમાં ગિરધર શોભે, હરિહરધરનો વીરો. બરાબર. અહીં મુખ્ય બે સરખામણીઓ છે. પહેલી, જેમ રાત્રિના આકાશમાં અસંખ્ય તારાઓના મંડળ વચ્ચે શશિયર એટલે કે ચંદ્રમા પોતાની શીતળ અને તેજસ્વી રોશનીથી અલગ જ શોભી ઉઠે છે. અને બીજી ઉપમા, જેમ હેમ એટલે કે સોનામાં કોઈ કિંમતી હીરો જળવામાં આવે ત્યારે તે હીરાનું તેજ અનેક ગણું વધી જાય છે અને તે અદ્ભુત દેખાય છે. સોના અને હીરાની વાત. હા, બરાબર એ જ રીતે સામાન્ય ગોવાળોની વચ્ચે ગિરધર એટલે કે ગોવર્ધન પર્વતને ધારણ કરનાર કૃષ્ણ શોભી રહ્યા છે. આ પંક્તિમાં વપરાયેલા શબ્દોના અર્થ અને તેની પાછળની ભાવના બંને સમજવા જરૂરી છે. શશિયર એ ચંદ્ર માટે વપરાયેલો અત્યંત સુંદર શબ્દ છે અને હેમ એટલે સુવર્ણ અથવા સોનું. આ ઉપરાંત કવિએ કૃષ્ણને બે અલગ અલગ વિશેષણોથી સંબોધ્યા છે, એક ગિરધર અને બીજું હરિ. અને આમાં એક બીજો શબ્દ પણ છે જે બહુ મહત્વનો છે. હા, આ જ પંક્તિમાં એક અત્યંત મહત્વનું ઐતિહાસિક અને પૌરાણિક તથ્ય પણ છુપાયેલું છે. કવિ કૃષ્ણની ઓળખ આપતા કહે છે, હળધરનો વીરો. હળધરનો વીરો એટલે કોણ? અહીં હળધર એટલે હળને ધારણ કરનાર. પૌરાણિક કથાઓ અનુસાર કૃષ્ણના મોટા ભાઈ બલરામનું શસ્ત્ર હળ હતું, તેથી તેમને હળધર કહેવાય છે. અને વીરો એટલે ભાઈ. આમ ગોવાળોની વચ્ચે શોભી રહેલા કૃષ્ણને કવિએ બલરામના ભાઈ તરીકે અત્યંત આદરથી ઓળખાવ્યા છે. આ પોઈન્ટ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સીધો પૂછાઈ શકે છે. બરાબર છે. હળધરનો વીરો એટલે બલરામના ભાઈ. આ બધું જ ખૂબ સુંદર છે.
પણ મને અહીં થોડી મૂંઝવણ થાય છે અને કદાચ આ વિચારવા જેવું છે. કેવી મૂંઝવણ? એક તરફ આપણે જોઈએ છીએ કે કૃષ્ણ આખો દિવસ ગાયો ચરાવીને પાછા ફરી રહ્યા છે. તેઓ એક સાધારણ ગોવાળ છે. કદાચ તેમના શરીર પર ધૂળ ઉડી હશે, પરસેવો થયો હશે. અને બીજી તરફ કવિ તેમની સરખામણી આખા બ્રહ્માંડના ચંદ્ર સાથે અથવા પૃથ્વીના સૌથી કિંમતી તત્વો હીરા અને સોના સાથે કરી રહ્યા છે. તમારો પોઈન્ટ સમજાય છે. એટલે એક સામાન્ય ધૂળથી ખરડાયેલા ગોવાળની સરખામણી બ્રહ્માંડના સૌથી તેજસ્વી તત્વો સાથે. શું આ એક બહુ મોટો વિરોધાભાસ નથી? શું કવિ અતિશયોક્તિ નથી કરી રહ્યા? આ બહુ જ વ્યાજબી અને ઊંડો પ્રશ્ન છે. અને સાચું કહું તો આ પ્રશ્નનો ઉત્તર જ ભક્તિરસનો પાયો છે. કઈ રીતે? જુઓ, નરસિંહ મહેતા કોઈ જ અતિશયોક્તિ નથી કરી રહ્યા. તેઓ વાસ્તવમાં પરમાત્માના બે અલગ અલગ સ્વરૂપોનો સમન્વય કરી રહ્યા છે. તેમની સર્વોચ્ચતા અને તેમની સુલભતા. ઓહ, સર્વોચ્ચતા અને સુલભતા. હા, તેઓ એ દર્શાવવા માંગે છે કે ઈશ્વર ગમે તેટલા મહાન, અનંત કે મૂલ્યવાન હોય, ભલે તે ચંદ્ર કે હીરા જેવા હોય, છતાં તેમને પામવા માટે કોઈ મહેલો કે સિંહાસનોની જરૂર નથી. તેઓ પોતાના ભક્તો એટલે કે સામાન્ય ગોવાળોની વચ્ચે વૃંદાવનની ધૂળમાં પણ અત્યંત સહજતાથી, પ્રેમથી અને સુલભતાથી રહે છે. અરે વાહ, આ તો બહુ સરસ વિચાર છે. બરાબર ને? હીરાને ગમે ત્યાં રાખો, તે ચમકતો જ રહે છે. ઈશ્વરની આ જ મહાનતા છે કે તે સામાન્ય માણસની વચ્ચે રહીને પણ પોતાની દિવ્યતા ગુમાવતા નથી. વાહ, આ ખરેખર આંખો ખોલી નાખે તેવી સમજૂતી છે. અને આ દિવ્યતાનું દર્શન જ કાવ્યના વળાંકનું કારણ બને છે. અત્યાર સુધી આપણે જોયું કે કવિ એક બહારનું દૃશ્ય વર્ણવી રહ્યા હતા. કૃષ્ણનો શણગાર, તેમની ચાલ, આસપાસનું વાતાવરણ. હા, બાહ્ય વર્ણન હતું. પણ હવે કાવ્યની અંતિમ પંક્તિઓમાં કથા સીધી હૃદયમાં પ્રવેશે છે. આ બાહ્ય સુંદરતાની કવિના મન અને હૃદય પર શું અસર થાય છે તેની વાત આવે છે. આને આપણે કાવ્યનો ઇમોશનલ ક્લાઇમેક્સ કહી શકીએ. બિલકુલ. પંક્તિ છે, વાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું, મનડું તે ધસ્યું મારું, આડ કરી આલિંગન દીધું, તન મન મુખ પરવારું. એટલે કે વહાલા કૃષ્ણનું આ અદ્ભુત રૂપ કવિના હૃદયમાં એટલે કે હૃદયમાં સ્થિર થઈ ગયું છે. આંખે જોયેલું દ્રશ્ય હવે મનમાં કોતરાઈ ગયું છે. અને તેમનું મનડું એટલે કે મન કૃષ્ણ તરફ ખેંચાયું છે, તેમના તરફ દોડી ગયું છે. અને આ આકર્ષણ માત્ર એકતરફી નથી. બીજી લીટીમાં કવિની કલ્પના જુઓ. તેઓ કહે છે, આડ કરી આલિંગન દીધો. અહીં આડ એટલે શું? અહીં આડ શબ્દ બહુ જ મહત્વનો છે. આડ એટલે વહાલ અથવા એક પ્રકારનો પ્રેમપૂર્વકનો હક. કવિ કહે છે કે કૃષ્ણએ સામેથી આવીને વહાલથી મને આલિંગન આપ્યું, મને ભેટ્યા. અરે વાહ! અને આ પરમ સુખના જવાબમાં કવિ પોતાના તન અને મન એટલે કે પોતાનું સર્વસ્વ તેમના મુખ પર, તેમના રૂપ પર વારી જાય છે. સંપૂર્ણપણે ન્યોછાવર કરી દે છે. અહીં એક પૂરી પ્રક્રિયા છે. પહેલા દર્શન થાય છે, પછી તે રૂપ હૃદયમાં વસે છે, પછી મન તેની તરફ દોડે છે, ઈશ્વરનું આલિંગન મળે છે અને અંતે ભક્તનું સંપૂર્ણ સમર્પણ થાય છે. આ આખી પ્રક્રિયા સાંભળતા એવું લાગે છે કે જાણે આ કોઈ મંદિરમાં હાથ જોડીને આંખો બંધ કરીને કરેલી કોઈ ઔપચારિક કે પરંપરાગત પ્રાર્થના નથી. ના, જરાય નહીં. પરંતુ આ તો કોઈ અત્યંત પ્રિય વ્યક્તિ સાથેના મિલનની અત્યંત ઊંડી, અંગત અને રોમાંટિક લાગણી છે, જ્યાં દુનિયાના બધા જ નિયમો પૂરા થઈ જાય છે અને માત્ર એક આલિંગન અને સંપૂર્ણ સમર્પણ જ બચે છે. આમાં આદર કરતાં પણ વધુ એક ઘનિષ્ઠ પ્રેમ દેખાય છે. તમે બિલકુલ સાચો શબ્દ પકડ્યો છે, પ્રેમ. અને સાહિત્યની પરિભાષામાં આ જ પ્રેમને શૃંગારિક ભાવ કહેવામાં આવે છે. ઓ, શૃંગારિક ભાવ! આ પણ યાદ રાખવા જેવું છે. હા, આ કાવ્યની ક્ષયી પંક્તિઓમાં ભક્ત નરસિંહ મહેતાનો શૃંગારિક ભાવ અત્યંત સ્પષ્ટ રીતે વ્યક્ત થયો છે. ભક્તિ માર્ગમાં, ખાસ કરીને પુષ્ટિમાર્ગીય ભક્તિમાં, ભક્તિ એ માત્ર ભય કે આદરનો વિષય નથી. તે પરમાત્મા સાથેનો એક અત્યંત ઊંડો,
મધુર અને અંગત પ્રેમ છે. એટલે ભગવાન ડરવાની નહીં પણ પ્રેમ કરવાની બાબત છે. બિલકુલ. આ એવી અવસ્થા છે જ્યાં કવિ અને પરમાત્મા વચ્ચેનું અંતર સંપૂર્ણપણે મટી જાય છે. શારીરિક વર્ણન પરથી શરૂ થયેલું આ કાવ્ય અંતે સંપૂર્ણ માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સમર્પણમાં પરિણમે છે. આ શૃંગાર રસનું ઉત્તમ ઉદાહરણ છે. અને આ શૃંગાર અને સમર્પણની પરાકાષ્ઠા કાવ્યની છેલ્લી 2 પંક્તિઓમાં જોવા મળે છે, જે આખા કાવ્યનો સારાંશ પણ છે. હા, છેલ્લી પંક્તિ કવિ કહે છે, વાહલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વીણ કેમ રહીએ, નરસૈયાના સ્વામીની શોભા નિરખી નિરખી હરખીએ. અહીં કૃષ્ણના આ રૂપને માત્ર સુંદર નથી કહેવામાં આવ્યું, પણ મહાશુભકારી એટલે કે અત્યંત કલ્યાણકારી અને મંગલકારી કહેવામાં આવ્યું છે. આવા રસિયા એટલે કે પ્રેમાણ અને રસિક કૃષ્ણ વિના હવે કવિથી એક ક્ષણ પણ રહી શકાય તેમ નથી. અને તેથી જ નરસિંહ મહેતા કહે છે કે મારા સ્વામીની આ અદ્ભુત શોભાને વારંવાર નિરખીને એટલે કે સતત એકધારી જોયા કરીને મારા અંતરમાં અનહદ આનંદ થાય છે, હું હરખું છું. આ પંક્તિમાં મહાશુભકારી અને નિરખી આ 2 શબ્દો પર ખાસ ધ્યાન આપવું જોઈએ. એવું કેમ? કારણ કે દુનિયામાં સુંદરતા તો ઘણી બધી છે, પણ સામાન્ય સુંદરતા ઘણીવાર માણસને ભ્રમિત કરે છે, મનમાં વિકારો કે ઈચ્છાઓ જન્માવે છે. પરંતુ ઈશ્વરની સુંદરતા શુભકારી હોય છે. બરાબર. એ કોઈ વિકાર નથી જન્માવતી? હા, તે જોનારનું કલ્યાણ કરે છે. તેના મનના તમામ સંતાપો, દુઃખો અને વિકારોને શાંત કરી દે છે. અને બીજો શબ્દ છે નિરખી. ખાલી જોવું અને નિરખવું, આ બંનેમાં બહુ મોટો તફાવત છે. કેવી રીતે? જુઓ, નિરખવામાં એકાગ્રતા છે, ઊંડાણ છે, અને આ પ્રયોગ દર્શાવે છે કે આ આનંદ કોઈ ક્ષણિક નથી. આ એક એવી ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા છે જ્યાં ભક્ત વારંવાર પોતાના આરાધ્યને નિરખીને ક્યારેય થાકતો નથી, પણ દર વખતે તેને એક નવો જ આનંદ, એક નવો જ હરખ મળે છે. ખરેખર આ આખું કાવ્ય એક નાનકડી પણ અત્યંત સુંદર સફર જેવું છે. ચાલો આપણે અત્યાર સુધીની સમગ્ર ચર્ચાનો એક ઝડપી સારાંશ લઈએ, જેથી બધી જ કડીઓ બરાબર જોડાઈ જાય અને આખું ચિત્ર સ્પષ્ટ થાય. ચોક્કસ. આપણે શરૂઆત કરી 15મા શતકના આદિકવિ નરસિંહ મહેતાથી, જેમણે ગુજરાતી સાહિત્યમાં ભક્તિ પરંપરાનો પાયો નાખ્યો. તળાજામાં જન્મ અને જૂનાગઢમાં ઉછેર. હા, અને પછી તેમના આત્મવૃત્તાંતના પદો. બરાબર. આપણે તેમના આત્મવૃત્તાંતના પદો જોયા, હાર, હુંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ, જે દર્શાવે છે કે તેમનું જીવન અને ભક્તિ કેટલા જોડાયેલા હતા. તેમના પ્રભાત્યાનો ઝૂલણા છંદ પણ આપણે સમજો, જેમાં 37 માત્રાઓ હોય છે. ત્યારબાદ આપણે કાવ્યમાં પ્રવેશ કર્યો. સાંજનું મનોરમ્ય દૃશ્ય, આગળ ગાયોનું ધણ એટલે કે ગોધન અને પાછળ ગોવાળો એટલે કે સાજન. હા, અને કૃષ્ણનું પીતાંબર, મોર મુગુટ, લહેકતા કુંડળ અને ચુવા ચંદનની મહેકથી સજ્જ શૃંગાર, જેણે આપણી બધી જ ઇન્દ્રિયોને જાગૃત કરી. હા, અને ત્યાર પછી આપણે તે અદ્ભુત ઉપમાઓ જોઈ. ચંદ્ર એટલે કે શશિર અને તારામંડળની સરખામણી, સોના એટલે કે હેમ અને હીરાની સરખામણી, અને બલરામના ભાઈ એટલે કે હળધરના વીરા તરીકે કૃષ્ણની ઓળખ. સાચી વાત. અને અંતિમ ચરણમાં આપણે સમજ્યું કે કેવી રીતે આ દૃશ્યમાન રૂપ કવિના હૃદયમાં વસી જાય છે, તેમને આલિંગન મળે છે, અને આખરે એક મહાશુભકારી શૃંગારિક ભાવ સાથે કવિ વારંવાર ઈશ્વરને નિરખીને આનંદ પામે છે. આ દરેક પાસું નરસિંહ મહેતાની કવિત્વ શક્તિ અને ભક્તિની ઊંડાઈ દર્શાવે છે. બિલકુલ. અને આ જ બાબત આ કાવ્યને એક કાલાતીત એટલે કે સમયની મર્યાદાઓથી પર રહેલી રચના બનાવે છે. અને એક બહુ જ વ્યાવહારિક અને મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે આજના આપણા આ આધુનિક યુગમાં, જ્યાં માહિતીનો સતત મારો ચાલુ છે, જ્યાં આપણો આખો દિવસ મોબાઈલની સ્ક્રીન પર હજારો દ્રશ્યો, રીલ્સ અને ફોટા જોવામાં પસાર થઈ જાય છે, ત્યાં આ 600 વર્ષ જૂનું કાવ્ય આપણા માટે કેમ મહત્વનું છે? તેની આજના સમયમાં શું સુસંગતતા છે? આ પ્રશ્ન ખરેખર આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. આજના ઝડપી અને અશાંત સમયમાં આપણું મન સતત ભટકતું રહે છે. આપણું ધ્યાન એટલે કે એટેન્શન સ્પેન સેકન્ડોમાં મપાઈ રહ્યું છે.
હા, રીલ્સ જોવામાં આપણું ધ્યાન તરત જ બદલાઈ જાય છે. બિલકુલ. આપણે આખો દિવસ ઘણું બધું જોઈએ છીએ, પણ કશું જ આપણા હૃદયમાં વસતું નથી. નરસિંહ મહેતાનું આ કાવ્ય આપણને એક બહુ મોટો પાઠ ભણાવે છે. તે આપણને માત્ર જોવા અને નિરખવા વચ્ચેનો તફાવત શીખવે છે. હા, જોવા અને નિરખવા વચ્ચેનો તફાવત. હા, જ્યારે આપણે કોઈ સાચી સુંદરતાને, કોઈ પરમ તત્વને કે કોઈ સકારાત્મક વિચારને એકાગ્રતાથી, ઊંડાણથી નિરખીએ છીએ, ત્યારે જ તે આપણા હૃદયમાં કાયમ માટે વસી જાય છે. જ્યારે મન કોઈ આવા મહાશુભકારી તત્વ સાથે જોડાય છે, ત્યારે જીવનના અન્ય સંઘર્ષો અને તણાવો આપોઆપ ગૌણ બની જાય છે અને મનને પરમ શાંતિ મળે છે. એકદમ સાચી વાત છે. ઊંડાણથી નિરખવાની આ કળા જ કદાચ આજના સમયની સૌથી મોટી સાધના છે. બિલકુલ. અને આ જ સુંદર વિચાર સાથે આપણે આજના આ વિશ્લેષણના અંત તરફ આવી ગયા છીએ. શરૂઆતમાં આપણે પેલા જૂના ક્લાસિક પેઇન્ટિંગની વાત કરી હતી, જેને જેટલું નજીકથી જુઓ એટલા નવા રંગો દેખાય છે. આજે આપણે નરસિંહ મહેતાના શબ્દચિત્રને એવી જ રીતે નજીકથી નિહાળ્યું. નરસિંહ મહેતાએ સદીઓ પહેલાં આ અદ્ભુત વર્ણન એક દૈવી શક્તિ માટે, કૃષ્ણ માટે કર્યું હતું અને તેને વારંવાર જોવામાં તેમને અનહદ આનંદ મળતો હતો. પણ જતાં જતાં આજના માણસ માટે એક વિચારવા જેવો પ્રશ્ન ચોક્કસ મૂકી શકાય. આજની આ દોડધામભરી અને અત્યંત ઝડપી દુનિયામાં આપણા જીવનમાં એવી કઈ બાબત, કઈ વ્યક્તિ, કયો વિચાર કે કયું સપનું છે, મારો મતલબ એવી કઈ વસ્તુ છે જેને વારંવાર નિરખીને, જેને વારંવાર ઊંડાણથી જોઈને આપણે દિવસભરનો બધો જ થાક ભૂલી શકીએ છીએ અને સંપૂર્ણપણે સમર્પિત થઈને શાંતિનો અનુભવ કરી શકીએ છીએ. આ ખરેખર સૌએ પોતાની જાતને પૂછવા જેવો પ્રશ્ન છે. હા, આ અંકે ચોક્કસથી વિચારવા જેવું છે. આગામી સમયમાં ફરી એક નવા વિષય અને આવા જ કોઈ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ સાથે મળીશું. ત્યાં સુધી વિચારતા રહો અને નિરખતા રહો.